વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આજે પ્રકરણ 4 ની અંદર અધૂરી વિગતવાળા દાખલાઓ જોવાના છે। અગાઉ આપણે પૂરી વિગત આપેલી હોય તો જોયા। હવે દાખલાની અંદર તમને આ રાઈટ કરેલા છે એ એક રીતે તમને આપેલી ન હોય તો આપણે શોધીને લખવાની હોય। તો કેવી રીતે લખવાની હોય એ આપણે જોઈએ। પહેલાં રકમ જોઈ લઈએ। રકમ મિત્રો એની આ પ્રમાણે છે, જ્યાં જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે જો એ બધી વિગતો આપણે શોધવાની છે। એને કહેવાય છે અધૂરી વિગતનું પત્રક। એને આપણે પૂર્ણ સ્વરૂપે બનાવવાનું છે। પાન નંબર 196 ઉપર આપેલું છે। તો મિત્રો આમાં આપણે હંમેશા ખરીદીની ઉપર વેચાણની જે ઉપજ છે એ ઉપજની રકમ પરથી આપણે આ બધું શોધવાનું હોય છે। તો દાખલા તરીકે 2016ની વિગત છે, એમાં 90,000 આપણને આપેલા નથી અન્ય આવકના। તો એની ટકાવારી જે છે દાખલામાં આપેલી છે એ ટકાવારીએ ગુણી અને 100 વડે ભાગો એટલે 90,000 આવી જાય। 90,000 એ લખી નાખવાનું। દરેકની ટકાવારી રકમમાં આપેલી હશે એ દરેકની ટકાવારીએ ખરીદીની રકમને ગુણવાનું, ઉપજની રકમને, જે ઉપજની રકમ છે આ ઉપરની, બરાબર છે। વેચાણની ઉપજની રકમ, વેચાણની ઉપજ ઉપર હોય એટલે વેચાણની ઉપજ ઉપર શોધવા। નફા નુકસાન ખાતામાં હંમેશા વેચાણની ઉપજ ઉપર હોય એટલે વેચાણની ઉપજના રકમને તમે જે ટકાવારી જે શોધવાનું હોય, દાખલા તરીકે અન્ય આવક નથી આપી એની ટકાવારી 10 છે તો 10 વડે ગુણી 100 વડે ભાગો 90,000 આવે। 90,000 લખી નાખો। પછી આ બેનું ટોટલ મારો એટલે 9,90,000 મળી જાય। આમાં આપણને 6,12,000 નથી આપ્યા તો આની ટકાવારી છે 68%। તો 9,68,000 ગુણી 100 વડે ભાગો 6,12,000 આવી ગયા। આમાં આપણને 45,000 નથી આપ્યા તો 45,000 ને આપણે એની ટકાવારી આપણને 5 આપી છે તો 9,00,000 ગુણ્યા 5 ભાગ્યા 100 45,000 આવી ગયા। ઘસારો આપણને નથી આપ્યો તો 9,00,000 ગુણ્યા 7 એની ટકાવારી 7 છે ભાગ્યા 100 63,000 આવી ગયા। અન્ય ખર્ચાઓ નથી આપ્યા તો અન્ય ખર્ચાની અંદર 9,00,000 ગુણ્યા 8 એની ટકાવારી 8 આપેલી છે ભાગ્યા 100 72,000 આવી ગયા। કુલ ખર્ચાઓ આપણને નથી આપ્યા, બરાબર છે। એની ટકાવારી આપી છે આપણને 78 અને ના આપી તો આમાંથી આ બાદ કરો તો પણ આ ન શોધવું હોય તો આ આવકમાંથી આનું ટોટલ બાદ કરો તો 7,02,000 આવી જશે, બરાબર છે। નહીંતર 78 વડે ગુણી નાખવાનું ટોટલ મારીને 9,78,000 ગુણ્યા ભાગ્યા 100 કરો તો પણ 7,02,000 આવી જશે। બે રીતે થઈ શકે, ટોટલ મારીને 9,90,000 માંથી બાદ કરો તો એ પણ ચાલે। તો આ બધાનું ટોટલ મારી નાખ્યું એટલે આટલા જે નતા આપ્યા 1 2 3 4 5 6 7 આ બે તો ટોટલ મારવાથી નહીં ના 2 4 ને 2 5 5 જે છે એ આપણે સૂત્રથી શોધ્યા। 2017માં કેટલા નથી આપ્યા તો આવક પહેલાનો પહેલો નફો નથી આપ્યો, બરાબર છે। તો આવક વેરા પહેલાનો નફો આ છે 48,000 4,80,000। એને આપણે જો શોધવો હોય તો આની બાદબાકી કરવાથી પણ મિત્રો મળી જાય। સૂત્ર લખવાની જરૂર નથી, છતાં તમારે કરવું હોય તો એની ખરીદી 16 લાખ છે, વેચાણ એની ઉપજ 16 લાખ છે, 16 લાખ ગુણ્યા એની 30% ભાગ્યા 100 કરો 4,80,000 આવી। એવી રીતે આવકવેરો 1,44,000 છે, બરાબર છે। તો 1,44,000 તમે કેવી રીતે શોધવાનું છે તો એની ટકાવારી પ્રમાણે આપણે શોધી શકીએ। એની ટકાવારી આપણને 9 આપેલી છે તો 16 લાખને 9 ગુણી ભાગ્યા 100 કરો 1,44,000 આવી જાય। આવકવેરા પછીની 3,36,000 આ બેનું ટોટલ કરો તો પણ આમાંથી આ બાદ કરો તો પણ આવી જાય। આમાંથી આ બાદ કરો તો પણ આવી જાય, આમાંથી આ બાદ કરો તો પણ આવી જાય। પણ
તમારે જો દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો છો કે ભાઈ એની ટકાવારી 1,44,000 છે, બરાબર છે. તો 16 લાખ ગુણ્યા 21/100 ટોટલ 21 છે. આ બેનું ટોટલ થાય ને, અને આ શોધવા કે ટોટલ 30માંથી 9 જાય 21 ગુણ્યા 21/100 3,36,000 આવે. એ ટકાવારી 21. એવી રીતે તમારે આને પણ ગુણવા હોય તો તમે ગુણી શકો, બરાબર છે ને, કે ભાઈ 16 લાખ ગુણ્યા 22/4 તો એ પણ આવી શકે. તો 2,16,000 આવી શકે. પણ બધાની કરવાની જરૂર નથી. આપણે જે મેઇન છે, નથી આંકડા આપ્યા એ શોધવાનું છે. બાકી તો આ ટોટલથી આવી શકે છે. તમારે ચેક કરવું હોય તો સૂત્રથી કરી શકો કે આ બરાબર છે કે નહીં. બાકી મેઇન આ 1, 2, 3, 4, 5 અને આ 6 આટલું શોધવાનું છે. 7 બરાબર છે. એ બે તમે શોધી લો, પછી બીજું કંઈ શોધવાની જરૂર નથી. અને મિત્રો, ક્રોસ ચેકિંગ કરવું હોય તો પણ થઈ શકે. દાખલા તરીકે આ વેચાણની ઉપરથી ખરીદીને તો આપણે ચોખ્ખી આપણે ખરીદીની ઉપરથી લેવાનું. 2017ની ખરીદી છે માનો કે, અને તમારે કોઈ પણ રકમ ચેક કરવી છે. દાખલા તરીકે 2000 આમાં આપણે વેચાણ ઉપર લીધું, પણ ખરીદી ઉપરથી પણ આપણે ચેક કરી શકીએ. કેવી રીતે થાય? તો જો આ 2017ની ખરીદી 11,20,000 છે. એના કેટલા ટકા છે? 70. તો એની રકમ નીચે 70 લખી અને આમાંથી તમારે જે શોધવું હોય તે. દાખલા તરીકે તમારે આવકવેરો શોધવો છે તો એનો ટકા કેટલા છે? 9 ગુણ્યા 9 કરો તો 1,44,000 આવી જાય. આ ક્રોસ ચેકિંગ. એવી રીતે તમને એમ થાય કે ઘસારો શોધવો છે તો આ ઘસારો 17નો 1,92,000 છે. તો આ તો એની જ રકમ છે, ખાલી ટકાવારી ફરશે 12 તો 1,92,000 આવી જશે. 1,92,000 આવી જશે. તો આ રીતે તમારે ક્રોસ ચેકિંગ કરવું હોય તો પણ થઈ શકે. કોઈ પણ કરવા હોય, દાખલા તરીકે તમારે સ્ટોકમાં ફેરફાર શોધવો હોય તો, બરાબર છે. તો એની ટકાવારી કેટલી આપી છે? 16ની શોધવી હોય તો 5 ગુણવાનું, 17ની ગુણીએ તો 7 ગુણવું, સામે ટકાવારી આવી જશે. તમે ચેક કરી શકો છો. એટલે આ જાદુ મંત્ર જેવું છે. આની અંદર તમે પણ કરી શકો. એવી રીતે ક્રોસ ચેકિંગ 1-2 જોઈ લેવાનું કે આ બધું આવ્યું સાચું છે ખોટું. 1-2 આઈટમ જુઓ એટલે બરાબર ખબર પડી જાય. બરાબર છે. અહીંયા ઉપજ ઉપરથી લીધું છે તો આ ખરીદી ઉપરથી લેવાનું. ખરીદી ઉપરથી લીધું હોય તો ઉપજ ઉપરથી લેવાનું. એટલે આપણે ક્રોસ ચેકિંગ થઈ જાય. તો મિત્રો, આ દાખલામાં બીજું કાંઈ છે નહીં, એકદમ સરળ ને સીધા છે. હવે જે રકમ આપણે શોધી છે ને જરાક રાઉન્ડ કરી દેવાનું, એટલે પરીક્ષકને ખબર પડે કે આ રકમ આપણે શોધી છે. બરાબર છે. લાલ શાહીથી રાઉન્ડ નહીં કરવાનું. લાલ શાહીથી રાઉન્ડ નહીં કરવાનું. લાલ શાહીથી રાઉન્ડ કરવાની મનાઈ હોય છે, તમને ખબર છે. કારણ કે એ ભૂલ કહેવાય. તમારી ભૂલ નથી તો એ ભૂલ થઈ જાય. એટલે લાલ સિવાય કોઈ પણ શાહીથી એ લાલ રાઉન્ડ તમે કરી શકો છો. કાળીથી કે બ્લુથી કે, બરાબર છે, ગ્રીનથી XYZ. તો એ રીતે આ રીતે તમને રાઉન્ડ કરીને તમે કરી શકશો. બરાબર છે. તો આ રીતે તમારે રાઉન્ડ થાય છે. બરાબર. જ્યાં જ્યાં ટીક કરેલું છે ત્યાં રાઉન્ડ મારી દેવાના. બસ. તો મિત્રો, આ તમારો દાખલો પૂરો થયો. એકદમ ને આ પ્રકારના બધા દાખલા સહેલા જ છે. બધું આપેલું જ હોય છે, તમારે ખાલી ગણતરી કરીને શોધવાનું હોય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.